આઈટી મિશન ટ્રસ્ટના નીચે હેઠળ ધી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી આયોજિત દ્વિદિવસીય રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 15થી વધુ ટીમો ભાગ લઈ રહી છે. ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 25 અને 26 જાન્યુઆરી સુધી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની 15થી વધુ ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાતના જુદા જુદા શહેર જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, દાહોદ, સુરત, ભરૂચ વગેરેમાંથી ફૂટબોલના રમતવીરો 2 દિવસ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવ્યા, ઉપપ્રમુખ જોન્સન ઠક્કર, સેક્રેટરી વોલેસ ક્રિશ્ચિયન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રતિક રમતવીરને મેડલ એનાયત કરવામાં આવનાર છે. ક્રિશ્ચિયન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 15 ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી રાખવામાં આવ્યું છે. રોડી એ 13 વર્ષનો દીકરો છે, વિદ્યાર્થી છે અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડનો વતની છે. ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એની સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાને પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે. અને તેથી અમારા ટ્રસ્ટના જે એડમિનિસ્ટ્રેટર છે ભાઈ ક્રિસ, તેઓને અમને જવાબદારી સોંપી. આ ટ્રસ્ટના જે મેનેજર છે તેના ઉપપ્રમુખ જોન્સનભાઈ છે, સેક્રેટરી શ્રી વોલેન્સભાઈ ક્રિશ્ચિયન છે, ટ્રેઝરર શ્રી સુનિલભાઈ ક્રિશ્ચિયન છે અને અમારી એક્ઝિક્યુટિવ કમિટી છે. સુશીલ પાંડવ સાહેબ કે જેઓ લાંબા વર્ષો ગુજરાત રાજ્યની સેવામાં રહ્યા, ટેકનિકલ વિભાગમાં ઓફિસર તરીકે, ડાયરેક્ટર તરીકે, અને તેઓ પણ અમારી સાથે છે અતિથિ વિશેષ તરીકે અને અમે તેમની સેવાનો પણ લાભ મેળવી રહ્યા છે. આભાર માનીએ છીએ. જે અમારી વ્યવસ્થામાં જે છે ભાઈ ફર્નાન્ડીઝ અને બીજા મિત્રો જેઓ ફૂટબોલ વિષયના એક્સપર્ટ છે અને એમણે આખી વ્યવસ્થાઓ ગોઠવી છે. ગુજરાતભરમાંથી 15 ટીમો અત્યારે આવેલી છે. સર, આ કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલશે? આ 2 દિવસ, આજે અને આવતીકાલ સાંજના પૂર્ણાહુતિ થશે.